નમસ્કાર સર્વ સમાજ બંધુઓને મારા રામ રામ. ભગવાન શામળાની કૃપાથી અને પરિવારના પુણ્યથી શિક્ષણ ક્ષેત્રે મને જે સેવાનો મોકો મળ્યો તે હું મારું અહોભાગ્ય સમજું છું. સામાન્ય ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો. 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ માદરે વતન મારા ગામ ભાભરમાં લીધું. 12 ધોરણ પછી પાટણમાં એક જાણીતી આર્ટ્સ કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં અભ્યાસ દરમિયાન મને ઘણી મુશ્કેલીઓ પડી, પણ મિત્ર વર્તુળ સારું હોવાના લીધે મેં હેમખેમ મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પણ એ સમયે એક સંકલ્પ લીધો કે મને પાટણમાં જે ભણવામાં તકલીફ પડી છે એ પાછળ મારા સમાજના સંતાનોને કોઈ તકલીફ ના પડે, એટલે એક શૈક્ષણિક સંકુલ ઊભું કરવું. ત્યાર પછી કચ્છમાં મને બીએડમાં પ્રવેશ મળ્યો. બીએડ પૂરું કર્યા પછી શિક્ષક તરીકે નોકરી પણ મને કચ્છમાં મળી. 4 વર્ષ નોકરી કર્યા પછી પાટણમાં મારી બદલી થઈ. ભગવાનની કૃપા તો જુઓ કે જેના હૃદયમાં સાચો સંકલ્પ હોય તો એ સંકલ્પ પૂરો કરવા માટે પરમાત્મા પણ મદદ કરે છે. પાટણમાં આવ્યા પછી મેં મારો સંકલ્પ પૂરો કરવા માટે મહેનત શરૂ કરી. પાટણના એક પુણ્યશાળી પરિવારના સંતાન એવા શ્રી પ્રવીણભાઈ નાનાલાલ રામીએ તેમની માતા મણિબેન નાનાલાલ રામી હસ્તે શારદાબેન પ્રવીણભાઈ રામીએ કુમાર છાત્રાલય બનાવવા માટે જમીન દાન આપી. જમીન દાનમાં મળ્યા પછી હું સમાજના આગેવાનોને મળ્યો. સમાજના આગેવાનોનો મને ખૂબ સહયોગ મળ્યો. સમાજના આગેવાનો થકી કુમાર છાત્રાલય પાટણના નિર્માણ માટે 1 કરોડનો ફાળો એકઠો થયો. ત્યારબાદ કુમાર છાત્રાલય પાટણનું નિર્માણ થયું. આજે છેલ્લા 3 વર્ષથી કુમાર છાત્રાલય પાટણમાં ચાલુ છે અને આપણા સમાજના વિદ્યાર્થીઓ તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. સમાજના લોકોને હજુ મારી વિનંતી છે કે વધુમાં વધુ બાળકો આપણા સમાજના કુમાર છાત્રાલય પાટણમાં પ્રવેશ મેળવીને એમની ઉજળી કારકિર્દી બનાવે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે મારે 64 વર્ષ પૂરા થયા છે અને હું 65મા વર્ષમાં પ્રવેશ કરું છું. આજે મારા જન્મદિવસનું મહાપર્વ છે. આપ સૌની શુભકામનાઓ અને આશીર્વાદ મારી સાથે છે. આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ થકી મારા શેષ જીવનને વિશેષ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે સેવા કરવાનો મને જે મોકો મળ્યો છે તે આજ સુધી સાકાર થયો છે અને સાકાર થશે એવી મને ખૂબ શ્રદ્ધા છે. સમાજના ઋણમાંથી મુક્ત થવાનો અવસર મને મળ્યો છે, એના માટે હું ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. જય ધરણીધર ભગવાન, જય લખમાજી મહારાજ, જય માળી સમાજ.